કંસ ચાણો રમાતા દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ તમેવ માતા જ પિતા તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વમ મમ દેવ દેવા. સદગુરુ ભગવાન આજના પાવન પ્રસંગે વ્યાસપીઠ નદી પાવનાર વિઠોડા નિવાસી સંત શ્રી ધનુભારતી મહારાજ, સંત શ્રી કીર્તિરામ મહારાજ, સુનગઢથી દિનેશરામ મહારાજ, વિઠોડા, સંતોકપુરા, કોદરામ ઇકબાલગઢ ભક્ત મંડળ, ઇકબાલગઢ ગામના ધર્મપ્રેમી ભક્તજનો, માતાઓ તથા બહેનો, પધારેલ મહેમાનો, સર્વેને મારા જય ગુરુ મહારાજ. આજે અરજીબાના નિર્વાણ નિમિત્તે એમના દીકરાઓએ મળી જે ભજન સત્સંગનો સુંદર યોગ રચ્યો એ બદલ એમને તથા એમના તમામ કુટુંબ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. ધન ધન વંદુ એ કુળને જે કુળમાં હરિદાસા, કોટી તીરથ એમની જનેતાને જેને પવિત્ર પુત્ર પ્રકાશા. જેના ઘેર પ્રભુ ભજનનું આયોજન થાય છે એ પરમાત્માથી નજીક જાય છે. અને તમારા આખા સમાજને ધન્યવાદ આપું છું કે તમારા વડવાઓએ મરણના પ્રસંગ હારી ભજન ફિક્સ કરીને આવ્યો છે. બધા સમાજોમાં એવું નહીં, કોક ભજન રાખતો હોય પણ તમાર તો લોકાચાર હોય એટલે ભજન ફરજિયાત છે. અને એનો તમને ઘણો મોટો ફાયદો છે. તમારા ત્યાં વિષયો, વ્યસનો, ફેશનો એ બધું તમારા સમાજમાં જે બગાડ છે ને ઓછો છે, બીજા સમાજો કરતા ઓછો છે. એનું કારણ આ ભક્તિ છે. પહેલા યુગમાં પહેલા જે થઈ જાય એમના ગુરુ જે હતા સરયુભાઈ, એ પ્રજાપતિ સમાજના હતા. યુગે યુગે પ્રજાપતિ સમાજમાં સંતો હારા હારા પાક્યા છે. આજે પિંપળી ધામમાં સેવા બાપા કે જેમને તમારા સમાજનું નામ રોશન કર્યું અને એક એવું ગુરુનું જ્ઞાન કે જે આજ સુધી હેડ્યું આવે છે ને હજી અનાદિ કાળ સુધી હેડ્યું જાય. મનુષ્યનો અવતાર ફક્ત ને ફક્ત પ્રભુ ભજન અને પરમારથ કરવા માટે મળ્યો છે. આ જગતમાં 84 લાખ પ્રકારના જીવો છે. આ જગતમાં હળાહાથ અજબ જે મનુષ્યો છે ને એ એક પ્રકાર કહેવાય. એવા 84 લાખ પ્રકાર છે. અને એવા ઘણા બધા જીવો આ સૃષ્ટિ ઉપર છે. પણ એમાં મનુષ્યને બધાથી વિશેષ શરીરનું સાધન બધા જીવો કરતા વિશેષ આપવામાં આવ્યું છે. એનું કારણ આ 84 ના ચક્કરમાં આ જીવ ફરતો 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 જ્યારે મનુષ્યના દ્વારે આવે એ મનુષ્યનો દ્વાર એ છૂટવાનું બહારું છે. જેમ કીર્તિરામ મહારાજને કીધું ને કે આપણે ફરતો ફરતો એક માણસ આવતો હતો પણ દરવાજો આવે એટલે એને ખણે આવતી હતી. એમાં માણસનો અવતાર એ દરવાજો છે. અને એમાં જો ભૂલા પડી ગયા તો ફરીથી 84 ની શરૂઆત થશે. 84 માંથી મુક્ત પણ મનુષ્યના અવતારે થવાય છે. અને ફરીથી નવાસરથી 84 પણ મનુષ્યના અવતારથી જ ચાલુ થાય છે. એટલે આપણે પ્રભુ ભજન કોઈ સાચા સંતનું શરણ લઈ આ મનુષ્યનો જન્મ સાર્થક કરી લેવા જેવો છે. જેમ એક કઠિયારો જંગલમાં લાકડું કાપતો હતો, એના કોલસા પાડતો હતો, એ કોલસા વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એક દિવસ રાજા જંગલમાં શિકાર અર્થે ફરતો ફરતો ગયો અને રાજા ભૂલો પડી ગયો અને એના લીધે એને ભૂખ અને તરસના લીધે બેભાન થઈને પડી ગયો અને જંગલમાં કઠિયારો હતો. એ કઠિયારાને લાજ્યું, એ ઓળખતો નતો કે રાજા છે એવું, પણ એને એક
મનુષ્યના નાતે એમને પોણી પાયું અને મોઢા ઉપર પોણી સોટીને બંધમાં લઈને પોણી પાયું. તો રાજા બેઠા થઈને કીધું કે ભાઈ તું કોણ છે? એટલે કે હું કઠિયારો છું. કે અહીંયા શું કરે જંગલમાં? એટલે કે લાકડો કાપી અને એના કોલસા પાડીને વેચું છું અને એનાથી મારું ગુજરાન ચલાવું છું. એટલે રાજાએ કીધું કે તારા આમાં આવો ધંધો કરવો પડશે નહીં. એટલે કે કેમ પ્રભુ? એટલે કે હું રાજા છું અને તું મારી હાથે હેડ. એટલે રાજા કઠિયારાને લઈ ગયા અને રાજાના મનમાં કે એના ધંધાના અનુસંધાનમાં જ આપણે લાકડોનું કોમ જ જોઈને આપીએ તો એ સારો વિકાસ કરી શકશે. એટલે રાજાને ચંદનનો એમના પાસે ઘણો બધો ઝાડ હતો, એમાંની હો ઝાડ આ કઠિયારાને આપી દીધો. ચંદનનો ઝાડ છે એ હું તને આપું છું, હવે તું ખૂબ ધનાઢ્ય થઈ છે, તારે કોઈ ખાવા પીવાની, રહેવા પાથરવાની, ઓઢવાની કોઈ તકલીફ જીવનમાં રહે નહીં. એટલે કઠિયારો ખુશ થઈ ગયો કે ભાઈ આપણે જંગલમાં જવું મટ્યું. કઠિયારાને ચંદનનો ઝાડ મળ્યો પણ એને ધંધો ના બદલ્યો. ચંદનના ઝાડને ઓળખ્યું ના, કવાની શું કિંમત છે. એટલે ચંદનનો ઝાડ હોવા મળ્યો તો એને ધંધો એને કાપી અને કોલસા પાડી અને બજારમાં વેચવાનો જ ચાલુ રાખ્યો. એટલે એને ના ઓળખ્યો અને જેને એના કોલસા ખરીદે એને ખબર ના પડી કે આ કોલસા ચંદનના છે. 99 ઝાડ આવી હતી કાપી કાપીને કોલસા પાડીને એને વેચી માર્યો. એક દાડો ફરતો ફરતો રાજા આવ્યો. રાજાના મનમાં એવું હતું કે ભાઈ આ તો કઠિયારો ખૂબ ધનાઢ્ય થઈ ગયો છે. એટલે રાજાને જોયું તો એવી ને એવી ઝૂંપડી જેવી પહેલા દાડા કરી હતી એવી ને એવી હતી અને એવા ને એવા કપડે કઠિયારો બેઠો હતો. એટલે કે ભાઈ મેં તને ચંદનનો હોવા ઝાડ આલ્યો હતો અને તારી પરિસ્થિતિમાં તો કોઈ સુધારો જ નહીં થયો. એટલે કે બાપુ મથીને મારે ખાવા પીવાનું પૂરું થાય, કપડું એમ હું લાવી શકતો નહીં.